એના સિદ્ધાંત સમજાવવા માટે તમને આ પ્રવૃત્તિ અમે કરાવડાવી કે રોકેટ આકાશમાં ઉડે છે તો શું કામ ઉડે છે, એની પાછળ ક્યાં વૈજ્ઞાનિકનો સિદ્ધાંત કામ કરે છે, આકાશમાં રોકેટ શું કામ કરે છે, તો ઇસરો શું કામ કરે છે, તો નવા વૈજ્ઞાનિકોના નવા સંશોધન દ્વારા આપણા સેટેલાઇટને ઇસરો ઉપર મોકલે છે સંશોધન માટે, અને એ કઈ ડેટા છે એ આપણે પ્રાપ્ત થાય છે અને આપણે માહિતી આખા વિશ્વની મેળવી શકીએ છીએ. આપણે સમજવું જોઈએ આકાશમાં રોકેટ ઉડે છે તો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ છે, આઘાતની ગતિ પ્રમાણ પરસ્પર વિરોધ. ઉડાડવું છે બધાને? પંખા છે, એની નીચે 4 મોટરો છે જે સાથોસાથ આ જોયસ્ટિક છે, અહીંથી કમાન્ડ ટેકનોલોજી ગામડાના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનના ટેકનોલોજીનો પસાર કરવા માટે આ કામ કરે છે. દરેક જિલ્લાઓમાં જિલ્લાનું લોક વિજ્ઞાન કેન્દ્ર છે. આ લોક વિજ્ઞાન કેન્દ્રનું કામ જ છે ગામડા સુધી પહોંચી વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે ઉત્સુકતા જાગે એવા કાર્યક્રમો, સૃજનાત્મક કાર્યક્રમો કરવા માટે અમે તમારી શાળામાં પાડી દીધું.